हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। દેશની 18મી લોકસભા જંગના પ્રથમ 2 તબક્કાના મતદાન બાદ આગામી 7મી મેના રાજ્યની આણંદ, ખેડા સહિત 25 બેઠકમાં યોજાનાર મતદાન પગલે આજે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે આણંદ, ખેડા સંસદ બેઠક તથા ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપની યોજાયેલ સફળ જનસભા રેલીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 24/7 પડપડ વિકાસના પગલે 24નો વિજય 2047નું ભારત આર્થિક સમૃદ્ધ બનશેનું જણાવવા સાથે કોંગ્રેસના શાહજાદા માથે બંધારણ મૂકી નાચી રહ્યાનો ટોણો મારતા ઉપસ્થિત જનમેદનીએ મોદી મોદીના નારા લગાવી વાતાવરણ ગુંજી મૂક્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર આગામી 7મી મેના દેશની 18મી લોકસભા માટે પ્રથમ 2 તબક્કાનું મતદાન યોજાયા બાદ ત્રીજા તબક્કાનું મતદાન આણંદ, ખેડા સહિત રાજ્યની 25 બેઠકમાં યોજાનાર મતદાનના પગલે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન આણંદ ખાતે આણંદ, ખેડા સંસદ બેઠક તથા ખંભાતની વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા યોજાયેલ વિજય વિશ્વાસ જનસભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીની સફળ રેલીમાં ઉપસ્થિત વડાપ્રધાન મોદીએ પોતાની આક્રમક વક્તવ્યમાં સરદાર પટેલની ભૂમિ પર આવ્યાનો આનંદ વ્યક્ત કરી દેશના બંધારણ સાથે 7 દાયકા સુધી ખેલ રચી આઝાદ દેશના 2 સંવિધાન 2 ધ્વજનો ઉલ્લેખ કરી સરદાર પટેલ વહેલા જતા રહ્યા તેમના એક દેશ એક સંવિધાનના સંભળાને ભાજપની સરકારે જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવી ભલે કોંગ્રેસના શાહજાદા બંધારણને માથે મૂકી નાચ કરતા હોયનો ટોણો મારી સાકાર કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વધુમાં નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે 60 વર્ષના કોંગ્રેસના શાસનકાળમાં દેશની જનતાને નલ સે જલ યોજના હોય કે શૌચાલય હોય કે ગરીબ પરિવારને પોતીકું ઘર આપવા જેવી યોજના પર આંખ આડા કાન કરતા ભાજપની 10 વર્ષની સરકારે યોજનાઓ સફળ પૂર્ણ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બીજી બાજુ પાકિસ્તાનનો ઉલ્લેખ કરી કોંગ્રેસ આતંકવાદીઓનો ડોઝિયર મોકલતી હતી, જે પાકિસ્તાન આજે ઇમ્પોર્ટ કરતા આતંકવાદીઓના બદલે આજે કટોરો લઈ લોટની ભીખ માગી રહ્યા પાછળની ભાજપની સરકારે આતંકવાદને ઘરમાં ઘૂસી ખતમ કર્યાનું ગૌરવ વ્યક્ત કરી અનામતના મુદ્દે કોંગ્રેસ મુસલમાનોને અનામત આપવા થનગની રહી હોય SC, ST, OBCના અનામત હક પર તરાપ મારી રહ્યાનો ઉલ્લેખ કરી તૃષ્ટિકરણની નીતિ કરી રહ્યાનો આક્ષેપ કરી ઉપસ્થિત વિશાળ જનમેદનીનો આભાર વ્યક્ત કરી 7મીના લોકશાહીનું પર્વ હોય આનંદ ઉલ્લાસ સાથે થાળી વગાડી મતદાન કરી આણંદ, ખેડા લોકસભા બેઠક તથા ખંભાત પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત માટે અપીલ કરી હતી। નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, સાંસદ અને ઉમેદવાર મિતેશ પટેલ, દેવુસિંહ ચૌહાણ તથા જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલે ચૂંટણીલક્ષી ઉદ્બોધન કર્યું હતું। ઘણા વર્ષો સુધી અહીંયા મુખ્યમંત્રી તરીકે આપની સેવા કરતો રહ્યો। એ પહેલા પણ પાર્ટીના સંગઠન કામ માટે ગુજરાતમાં અનેક વર્ષો સુધી કામ કરતો રહ્યો। મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણીઓ લડી પણ ખરી। સભાઓ પણ કરી ને રેલીઓ પણ કરી, પરંતુ આજે મારે કહેવું પડશે કે આપણે ત્યાં ગુજરાતમાં બપોરે 11-12 વાગ્યા પહેલા જો કોઈ સભા કરવી હોય ને તો લોઢાના ચણા ચાવવા પડે। બધા એમ કે હાજે જરા ઠંડક થાય ત્યારે રાખજો ને। મારા માટે આજે અચરજ છે આણંદનું આ વિરાટ કેસરિયા સાગર। મને લાગે છે આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે અને આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે। 2014માં આપે સૌએ મને દેશની સેવા કરવા માટે મોકલ્યો
અને તમે જે મને શિક્ષણ આપ્યું, તમે મને જે ઘડતર કર્યું, સરદાર સાહેબની આ ભૂમિમાંથી હું જે શીખ્યો, એ બધું આજે મને દેશની સેવા કરતી વખતે લેખે લાગે છે, કામે આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આપણે એવું ક્યારે નહોતા કહેતા કે દેશનું જે થવું હોય થાય, અમારા ગુજરાતનું થાય, એવું નહોતા કહેતા. આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ. અને વિકસિતનો મતલબ શું છે એ આણંદ ખેડાવાળાને ના સમજાવવું પડે, કારણ એમણે આખી દુનિયા જોયેલી છે. સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે, પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે. અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે. આપણે એવું બનાવવાનું છે. અને એના માટે મારી પળે પળ આપના માટે, મારી પળે પળ દેશના માટે. એટલે મેં દેશને ગેરંટી આપી છે 24/7 ફોર 2047. અને આ મહાન કામ માટે 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મને આપના આશીર્વાદ જોઈએ. મને સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઈએ. આખા દેશમાંથી આશીર્વાદ મળે, પણ જ્યારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે ને તો એને 4 ચાંદ લાગી જાય. અને એટલા માટે હું આજે ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. અહીંયા મારી ઓળખાણમાં કહેવામાં આવ્યું કે હવે પીએમ સાહેબ બોલશે. કેવું આમ અતડું લાગે, આમ આપણા કાનમાં શબ્દો જ ના ઘૂસે. આમ આપણે કહીએ પીએમ સાહેબ એટલે આમ જોવું પડે કોણ, અને એમ કહી નરેન્દ્રભાઈ. આપણા નરેન્દ્રભાઈ, એની જે મજા છે ને ભાઈ, એ પીએમ સાહેબ માં ન હોય. અને જ્યારે ઘેર આવીએ અને ઘરના સ્વજનો, ઓ નરેન્દ્રભાઈ કેમ છો, એટલે મને તો કોઈ પણ ગુજરાતનો ભાઈ મળે એટલે સીધું હો નરેશભાઈ હેલો સમજી જાઉં.
દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ એટલે એકાદ તો બળે જ. साथियों, 2014 में जब आपने आपके इस बेटे को गुजरात से दिल्ली भेज करके देश की सेवा करने का आदेश दिया, उस समय बड़े विद्वान अर्थशास्त्री देश के प्रधानमंत्री थे. उनके बाद मुझे मौका मिला. जब उन्होंने छोड़ा था तब देश दुनिया में 11 नंबर की इकोनॉमी थी. 11 नंबर, हमारा नंबर 11 पर था. 10 साल में गुजराती ने, एक चाय वाले ने देश की इकोनॉमी को 11 नंबर से 5 नंबर पर पहुंचा दिया. मैं सरदार साहब की भूमि से शाही परिवार के शाहजादों को चुनौती देता हूं. मैं सरदार साहब की भूमि से पूरी कांग्रेस को और उनके चट्टे बट्टों को चुनौती देता हूं. मैं उनकी पूरी इकोसिस्टम को चुनौती देता हूं. और मेरी 3 चुनौतियां हैं और मैं मीडिया को भी चुनौती देता हूं. जिन शब्दों में मैं कह रहा हूं उस शब्दों में छाप करके दिखाइए. उनको लगता है कि मोदी ने बात छाप दी, टीवी में दिखा दी, तो शायद कांग्रेस कहीं की नहीं रहेगी. मेरी 3 चुनौतियां हैं कांग्रेस और कांग्रेस के पूरे इकोसिस्टम को. पहली चुनौती, कांग्रेस और उनके चट्टे बट्टे देश को लिखित में गारंटी दें कि वो संविधान बदलकर धर्म के आधार पर मुसलमानों को आरक्षण नहीं देंगी. देश को बांटने का काम नहीं करेगी. मेरी दूसरी चुनौती है, कांग्रेस देश को लिखित में दे कि वो एसटी, एससी, ओबीसी को मिलने वाले आरक्षण में सेंधमारी नहीं करेगी, उनका अधिकार नहीं छीनेगी, डाका नहीं डालेगी. मेरी तीसरी चुनौती है, कांग्रेस देश को लिखित में गारंटी दे कि जिन जिन राज्यों में कांग्रेस की और उसके साथियों की सरकार है, वो कभी भी वोट बैंक की गंदी राजनीति नहीं करेंगे. वो बैकडोर से ओबीसी का कोटा काटकर मुसलमानों को आरक्षण नहीं देंगी. ये मेरी 3 चुनौतियां हैं. शाहजादे, हिम्मत हो तो आ जाओ. संविधान को माथे पर लेकर के नाचने से बात नहीं बनती है. संविधान के लिए जीना, संविधान के लिए मरना, ये सीखना है तो मोदी के पास आओ. मैं जानता हूं कांग्रेस मेरी ये चुनौती नहीं स्वीकार करेगी, क्योंकि इसकी नीयत में खोट है. साथियों, भारतीय जनता पार्टी ने पहले भी कहा है, आज भी कहा है, देश की एकता और अखंडता के लिए, देश के सर्वांगीण विकास के लिए हमारे एससी, एसटी समुदाय, हमारा ओबीसी समुदाय, हमारे जनरल समुदाय के गरीब वर्ग, उनको जो अधिकार मिले हैं, उन अधिकारों को न कभी हम हाथ लगाएंगे और न ही हम किसी को हाथ लगाने देंगे.
ભાઈ મારે આજે 4 સભાઓ કરીને રાત્રે કલકત્તા પહોંચવાનું છે. અહીંથી સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર ને ત્યાંથી કલકત્તા. આટલું પૂરતું છે ને? હવે વિજય પાક્કો ને? વધુમાં વધુ મતદાન થશે ને? મતદાનના જૂના રેકોર્ડ તોડીશું. ગમે તેટલી ગરમી હોય તો એ તોડીશું. 7મી મે હવે 5 જ દાડા બાકી રહ્યા છે ને ભાઈ. હવે આ 5 દાડા તો પૂરી તાકાત લગાવવી પડે. હો, સમાજના બધા વર્ગોને જોડે લઈને આપણે આ વખતે ગુજરાતમાંથી બધી લોકસભાની સીટો તો મોકલવાની જ છે. અને મને ખાતરી છે કે તમારો દીકરો ત્યાં બેઠો હોય અને તમે કમળ ના ચડાવે એવું બને કાંઈ? અને મને તો કોઈએ કહ્યું સાહેબ ગુજરાતમાં તો તમે પ્રચાર માટે ના આવો, પણ હું પ્રચાર કરવા આવ્યો જ નથી. હું તો તમારા દર્શન કરવા આવ્યો છું, તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. અને તમારા બધાનો ઉત્સાહ જોઈને મને ઉર્જા મળે એટલા માટે આવ્યો છું. પણ આપણે બધા પોલિંગ બૂથ જીતવા છે ભાઈ. જીતીશું. અને મારો તો આગ્રહ છે કે સવારમાં દરેક પંચના પ્રમુખ 25-25, 30-30 વોટરનું થાળી વગાડતા ગીત ગાતા લોકશાહીનો ઉત્સવ મનાવતા વોટ આપવા જાય. લોકશાહીનો ઉત્સવ હોવો જોઈએ. ખાલી પોલિંગ બૂથ પાસે ફુગ્ગા લાગે એવું નહીં. આખા પોલિંગ બૂથના બધા ઘરોમાં ઉત્સવનું વાતાવરણ હોય ભાઈ. લોકશાહી છે અને દીકરો આપણો ત્યાં બેઠો છે ભાઈ. તો ગુજરાતે તો જબરદસ્ત ઉત્સવ મનાવવો જોઈએ. ગમે તેટલી ગરમી હોય, રજાઓનો ઢગલો હોય સામે, તો પણ પહેલું કામ મતદાન, પછી જલપાન. આપણા ત્યાં આણંદમાંથી અમારા સાથી ભાઈ મિતેશ પટેલ અને ખેડાથી અમારા સાથી ભાઈ દેવુસિંહ ચૌહાણ અને ખંભાત વિધાનસભામાં ભાઈ ચિરાગ પટેલ, આ અમારા ત્રણેય સાથીઓને આપ વિજયી બનાવો. મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. જય સરદાર, જય સરદાર, જય સરદાર. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.